માતા એવું કહી કે તમારે સમર્પિત કરી દેવાનું કે માં તને ઠીક લાગે એ કર, તને જે યોગ્ય લાગે કર, તને જે અમારા માટે સુખદાયી હોય આગળ જતા, તું અમારું ભવિષ્ય જોતી હોય અને તને જે યોગ્ય લાગે અમારા માટે સારું હોય ભલું હોય આગળ જતા, માં એવું તું કર, મેં તને સોંપી દીધું. તો માં એ જ કરશે કે જે આગળ જતા તમારા માટે સારું હશે, ભલું હશે, હિતકારક હશે. ક્યારે હું મારા ભક્તોનું અમંગલ વિચારીશ નહીં કે અમંગલ થવા દઈશ નહીં, પણ અમુક વ્યક્તિઓ હટ જાવે છે. મારી આ કામ, મારી આ વસ્તુ, મારી આ વ્યક્તિ, મને ખબર છે આ વ્યક્તિ તારા લાયક નહીં, આગળ જતા તું દુખી થઈશ, આગળ જતા તું એટલી દુખી થઈશ, કેટલો દુખી થઈશ કે એની તને હજુ કલ્પના નહીં. જે વસ્તુનું તું માંગ કરે છે આજે કે મારા વ્યક્તિ જોઈએ છે, મારા વસ્તુ જોઈએ છે, એ જ વાત, એ જ હટ કાલે કદાચ પૂરી તો થઈ ગઈ, પરાણે તે માગી માગી નહીં તે પૂરી તો થઈ ગઈ, પણ આગળ જતા એ જ વાત તને ખટકશે કે માં આવા વસ્તુ મારા વ્યક્તિને નહીં જોતું, માં હવે આને તું છોડાઈ દે. એ દિવસે તમે પસ્તાવો કરશો કે માં તારો નિર્ણય હતો તે સાચો હતો.